વધશે। ગુજરાતના સમગ્ર વકીલોના હિત માટે વેલફેર માટે ભાજપ લીગલ સેલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ₹5 કરોડ ફાળવી આપવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી। સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપ લીગલ સેલના કન્વીનર, બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન, બીસીજીના સંયોજક જે પટેલે રાજ્યની સરકાર સમક્ષ 2023-24ના બજેટમાં સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે, લાભાર્થે, કલ્યાણ અર્થે ₹5 કરોડ ફાળવે તેવી માંગણી કરી છે। આ અગાઉ પણ રાજ્યની સરકારે 5 કરોડ, 6 કરોડ અને 5 કરોડ તેમ માતબર રકમ રાજ્યની બાર કાઉન્સિલને સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે આપેલા છે। તે બદલ પણ રાજ્યની સરકારનો ભાજપ લીગલ સેલ આભાર માને છે। તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે તે સમયે સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને 2.5 કરોડ માતબર રકમ ફાળવી આપી હતી, ત્યારથી અવિરતપણે ભાજપની રાજ્ય સરકાર ગુજરાતના વકીલોના લાભાર્થે રકમ આપતી રહે છે। સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો। 2023-24ના બજેટમાં પુનઃ ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને 5 કરોડની ફાળવણી કરે તેવી ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ કન્વીનર એડવોકેટ જે પટેલે માંગણી કરી છે। સમગ્ર ગુજરાતના વકીલોના લાભાર્થે 2023-24ના બજેટમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર 5 કરોડની ફાળવણી કરે તેવી નમ્ર ભાને વિનંતી કરું છું, માંગણી કરું છું। આ અગાઉ રાજ્યની સરકારે 5 કરોડ, 6 કરોડ અને 5 કરોડ જેવી માતબર રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે આપી છે। એનો આભાર પણ માનું છું અને આ જે લાગણી છે એ લાગણી સમગ્ર ગુજરાતના વકીલો વતી મારી લાગણી છે અને હું દ્રઢતાથી વિનંતી કરું છું કે રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી લીગલ સેલની આ માગણીનો સ્વીકાર કરે। આ અગાઉ પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે તે સમયે સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને લાયબિલિટી સજ્જ કરવા માટે 2.5 કરોડની માતબર રકમ આપેલી અને ત્યાર પછી અવિરતપણે ગુજરાતની સરકાર સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે રકમ આપતી રહી છે। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી પુનઃ રાજ્યની સરકારનો આભાર માનું છું। ધન્યવાદ। અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના લીગલ સેલના કન્વીનર શ્રી જે પટેલ સાહેબે ગુજરાત સરકારમાં વકીલોના વેલફેર માટે ચાલુ વર્ષે બજેટમાં ₹5 કરોડની જે સહાયની માંગણી કરી છે વેલફેર ફંડ માટે, એ યોગ્ય અને વ્યાજબી અને વકીલોના હિત માટે છે। પ્રદેશીય લીગલ સેલ દ્વારા હંમેશા ગુજરાતભરના વકીલો માટે આ પ્રકારની કામગીરી કરે છે। વકીલોના હિત ઈચ્છીને અમારા એવા કર્મનિષ્ઠ જે પટેલ સાહેબ, જેઓ વર્ષોથી પ્રદેશ લીગલ સેલના કન્વીનર છે, તેઓ હંમેશા વકીલો માટે તેમની સેવા કાર્યો માટે તત્પર રહે છે અને તેઓના માધ્યમથી અગાઉ પણ રાજ્ય સરકારે 5 કરોડ જેટલી રકમ તેઓના બજેટમાં ફાળવી અને વેલફેર ફંડમાં આ રકમ ગુજરાત સરકારે આપી છે। ત્યારે ફરી વખત આ વર્ષના બજેટમાં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલફેર ફંડમાં રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવે તેવી માંગણી તેઓએ કરી છે। આ રકમથી વકીલોના હિતના કાર્યો થશે, જેમ કે મૃત્યુ સહાય, આકસ્મિક સહાય તેમજ મેડિકલ સહાય જેવી સહાય પણ મળે છે। તેમજ ઘણી વખત જે સુવિધાઓ, ધારો કે કોમ્પ્યુટર, આવા ઘણા સુવિધાઓ કે બુક્સ ને આવી ઘણી બધી જે સુવિધા હોય વકીલો માટે, તે આ વેલફેર ફંડમાંથી થતી હોય છે। ત્યારે વકીલોના હિત માટે સદૈવ કર્મનિષ્ઠ એવા જે પટેલ સાહેબની રજૂઆત છે અને અમને આશા છે કે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ જેટલી સહાય વકીલોના વેલફેર માટે આપશે।